રામ રામ 38, રામ રામ 39, રામ રામ 40, રામ રામ 41, રામ રામ 42, રામ રામ 43, રામ રામ 44, રામ રામ 45, રામ રામ 46, રામ રામ 47, રામ રામ 48, રામ રામ 49, રામ રામ 50, રામ રામ 1, રામ રામ 2, રામ રામ 3, રામ રામ 4. બોલો હનુમાનજી મહારાજ કી. રામ પહેલા રાધા કૃષ્ણને વંદન કર્યા, એ દર્શન જોયું. આવો હવે નૈમિષારણ્યમાં ઋષિ મુનિઓએ યોજેલ જ્ઞાન ક્ષેત્રનું દર્શન જોઈએ. બહેનો ભાઈઓ, નૈમિષારણ્યમાં બ્રહ્મ ક્ષેત્ર થયું. ક્ષેત્ર અને યજ્ઞમાં ભેદ છે. જ્યાં એક જ યજમાન હોય તેને યજ્ઞ કહે. જ્યારે બધા યજમાનો હોય તેને ક્ષેત્ર કહે. યજ્ઞમાં યજમાનોને 16 આની ફળ મળે, જ્યારે ક્ષેત્રમાં બધાને એક જ સરખું ફળ મળે. એટલે બહેનો ભાઈઓ, હું અને તમે અત્યારે જે સભા મંડપ નીચે બેઠા છીએ એ કોઈ સામાન્ય મંડપ નથી, પણ શ્રીમદ ભાગવતનું ક્ષેત્ર છે. આમાં તમે જે કાંઈ સેવા કરશો એની નોંધ મારો કનૈયો લેશે. હા, બધાની નોંધ લેશે. ભગવાન કોઈ દિવસ બહેનો ભાઈઓ વિષમતા નથી રાખતા, બધા સાથે સમતા રાખે. એટલે બધા સાથે એક સરખો જ ભાવ રાખે. હવે આ ભવનાથ પારક છે. હવે આમાં કોઈ સૂર્યનારાયણને જળ ચડાવતું હોય, કોઈ ન ચડાવતું હોય, તો સૂર્યદેવે કોઈ દી ભેદભાવ રાખ્યો કે આ વ્યક્તિ મને જળ નથી ચડાવતું તો મારે સૂર્યના કિરણ એના ઘરે કે એ વ્યક્તિ સુધી નથી પહોંચાડવા. એટલે ભગવાન બધા ઉપર એક જ સરખો ભાવ રાખે. એટલે તમે જે કાંઈ આમાં સેવા કરશો બધાને ભગવાન ફળ આપશે. સેવા બતાવું. પેલી સેવા, આ સભા મંડપને રોજ તમારે ચોખ્ખો રાખવો. ક્યાંય કચરો જોવા મળે એટલે તરત તમારું આંગણું સમજીને આ સભા મંડપમાંથી લઈ લેવો. કારણ મારા પરમાત્માને ચોખ્ખું બહુ ગમે છે. અને આમે કાયમી તમારું આંગણું ચોખ્ખું રાખો તો મારા પરમાત્માને વિશેષ આનંદ આવે. બીજું, જે શ્રોતાઓ બહારથી વડીલો શ્રોતા હોય, કથા સાંભળવા આવે, એ એક પ્રકારનું તપ છે. તો આપણે 5 મિનિટનો વિરામ આપી ત્યારે યુવા પેઢીને, વડીલ શ્રોતાઓને જલપાન કરાવવું. ચાની પ્રસાદની સગવડ હોય તો ચાની પ્રસાદી આપવી. આ 2 સેવા કરો, પછી આગળ સેવા બતાવીશ. આ 2 સેવામાં તમે પરીક્ષામાં પાસ થશો તો આગળ બતાવીશ. એટલે ભાગવત તે જ્ઞાન ક્ષેત્ર છે. હવે એ સમયમાં બહેનો ભાઈઓ 88,000 ઋષિઓ નૈમિષારણ્યમાં ભેળા થયા. જેમ અત્યારે આપણે ભવનાથ પાર્કમાં ભેળા થઈને શ્રીમદ ભાગવત કથા કરી છે. હવે આ બ્રહ્મ ક્ષેત્રમાં સૂત પુરાણીજી પધાર્યા. સૌ ઋષિ મુનિઓએ સૂતજીનું સન્માન કર્યું અને પછી શૌનક ઋષિએ સૂતજીને પ્રશ્ન કર્યો કે આપ એવું સાર તત્વ સંભળાવો
કે જેથી જેવું જગત દેખાય તેવી રીતે પરમાત્માનું સ્વરૂપ પ્રત્યક્ષ દેખાય. પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થાય, જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ જાગૃત થાય, તેમજ માયા અને મોહનો નાશ થાય. આમ ઋષિઓએ પૂછ્યું. ત્યારે શુતજી મહારાજ કહે કે કલિયુગના જીવોને કાળના રૂપમાંથી, કાળના મુખમાંથી છોડાવવા સુખદેવજી મહારાજે ભાગવતની કથા રાજા પરીક્ષિતને કહી. જ્યારે સુખદેવજી પરીક્ષિત રાજાને આ કથા કહેતા હતા ત્યારે સ્વર્ગનું અમૃત લઈ અને દેવો ત્યાં આવ્યા હતા. દેવોએ શ્લોકના માધ્યમથી કહ્યું, પરીક્ષિતે કથા વક્તુમ શવાયા સંસિદેષુ કે સુધા કુંભ્યન ગુહિત્વૈવન દેવાસ્ત્ર સમાગમ. આવું આ શ્લોકનું ભાવાર્થ પણ આપણે સમજવાની કોશિશ કરી. શ્લોકના અનેક ભાવાર્થો થાય બહેનો ભાઈઓ. દેવોએ કહ્યું, એ સુખદેવજી મહારાજ, સ્વર્ગનું અમૃત અમે રાજાને આપીએ છીએ અને કથાનું અમૃત આપ અમને આપો. આમ દેવોએ કહ્યું. ત્યારે સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને પૂછ્યું કે રાજન, તારે આ કથાનું અમૃત પીવું કે સ્વર્ગનું અમૃત પીવું? પરીક્ષિત સુખદેવજી મહારાજને પૂછ્યું કે મહારાજ, સ્વર્ગનું અમૃત પીવાથી શું લાભ થાય? સુખદેવજી મહારાજ કહે, સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્યનો નાશ થાય, પણ પાપનો નાશ થતો નથી. પાપનો નાશ નથી થતો. બહેનો ભાઈઓ, સ્વર્ગનું અમૃત કયું અને સ્વર્ગના દેવો કયા? આવો એનું ભાવ બતાવો, જેવો હનુમાનજી આપ્યો છે એ પ્રમાણે. સ્વર્ગના દેવો આ કલિયુગમાં હાજર છે. કોણ? જે અબજોની સંપત્તિમાં આળોટે છે, જેના ઘરે નાખો માગ નથી. સ્વર્ગમાં બહેનો બધી સગવડતા હોય, એમ આ અબજપતિ છે ને એના આંગણે બધી સંપત્તિ હોય. ઠંડીનો માહોલ થાય, સ્વિચ પાડે એટલે રૂમ ગરમ થાય. ગરમીનો માહોલ હોય, સ્વિચ પાડે એટલે રૂમ ઠંડો થાય. કોઈ સગવડની ખામી ન હોય. હવે આ સ્વર્ગના દેવતાઓને તમે જઈને એમ કહો કે અમારા ભવનાથની આંગણે શ્રીમદ ભાગવત કથા આજથી શરૂ થઈ છે, તો કથા સાંભળવા આવજો, તમને સમય મળે. ત્યારે અમુક સ્વર્ગના દેવતાઓ શું કે, ત્યાં સોફાની વ્યવસ્થા છે, આઈસ્ક્રીમની વ્યવસ્થા હશે, આવી બધી સગવડ માગે. કોણ? આ દેવતાઓ. અને અમુક દેવતાઓ છે કલયુગમાં, એ વગર આમંત્રણે આવે, કારણ કે એને હરિરસ પીવો હોય. અને જે હરિરસ પીવે છે ને બહેનો ભાઈઓ, એને પછી બીજા રસ કડવા લાગે. એ સ્વર્ગમાં રહેતા હોય છતાંય એનું જીવન વૈરાગી હોય. એવું નથી કહેતો કે બધાય દેવતાઓ કલિયુગમાં અબજપતિ હોય છે, એ ભોગ જ ભોગવે છે. માટે બહેનો ભાઈઓ, કથા અમૃતથી ભોગ વાસનાનો વિનાશ થાય. તેથી સ્વર્ગના અમૃત કરતા યાદ રાખજો, કથા અમૃત શ્રેષ્ઠ છે. ત્યારે તો પરીક્ષિત રાજા કહે સુખદેવજી મહારાજને કે ભગવાન, મારે સ્વર્ગનું અમૃત નથી પીવું, મારે તો કથાનું અમૃત પાન જ કરવું છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, સજભીકો છે. 7 દિવસમાં જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરી ભક્તિ રસ ઉત્પાદન કરનારી આ કથા છે. એ આપણામાં જ્ઞાન અને વૈરાગ્ય તો છે, પણ એ સૂતેલા છે.
એને જાગૃત કરવાના. 7 દિવસમાં પરીક્ષિતને જે કથાથી મુક્તિ મળી તે જ કથા હું તમને સંભળાવવાનો. પણ વક્તા સુખદેવજી જેવા હોય અને શ્રોતા પરીક્ષિત જેવા હોય તો 7 દિવસમાં મુક્તિ મળે. વક્તા શ્રોતા બંને અધિકારી હોવા જોઈએ. કથા સાંભળી પરીક્ષિતને મોક્ષ મેળ્યો. પરીક્ષિત વિમાનમાં બેસી અને પરમાત્માના ધામમાં ગયા. હવે આજકાલ લોકો બહુ કથા સાંભળે, પરંતુ લોકોને લેવા માટે વિમાન કેમ આવતું નથી? વિમાન આવતું નથી કારણ કે વક્તા શ્રોતા અધિકારી નથી. અને વિમાન આવે તો મનુષ્યને જવાની તૈયારી ક્યાં? તૈયારી તો કઈક હોવી જોઈએ ને. તમારે લગ્નમાં જવું હોય તો કેટલી તૈયારી કરો? એમ તૈયારી હોવી જોઈએ. એક ગામ હતું. આ ગામમાં લોટ દળવાનું મિલ. ઈશ્વરનો દીકરો લોટ દળતો દળતો 2 હાથ ઊંચા કરી બંગાસા આવ્યું અને બોલ્યો, હે ભગવાન, મને તમારા ધામમાં લઈ જાઓ. આમ બોલવું અને ત્યાંથી નારદજીને પસાર થયું. નારદજી કહે, હાલ ભાઈ, હું તને લેવા આવ્યો છું. આ વિશ્વરનો કહે, અરે મહારાજ, હજી તો મારા વિશ્વર થયા છે. મારા માતા પિતાની એવી ઈચ્છા કે મને પરણાવવાનો છે. નારદજી કે જેવી ઈચ્છા. નારદજી જતા રહ્યા અને આ દીકરાના લગ્ન થયા અને 25 વર્ષ જેવું થયું. નારદજી આવ્યા, હાલ ભાઈ, હવે તો તારા લગ્ન નહીં થયા. અરે મહારાજ, હજી તો મારા માતા પિતાની એવી ઈચ્છા કે મારા આંગણે કોઈ સંતાન થાય. નારદજી કે જેવી તારી ઈચ્છા. સમય જતા અમને ત્યાં બહેનો ભાઈઓ દીકરાનો જન્મ થયો. નારદજીને ખબર પડી, હાલ હાલ ભાઈ, હવે તો તારીના દીકરાનો જન્મ થયો. ત્યારે માણસ કહે છે, અરે મહારાજ, હજી તો મારા દીકરાનો જન્મ થયો છે. મારી આંગળી પકડે છે, મારી સામું જોવે છે. ભણાવીશ, ગણાવીશ, સારી નોકરી કરાવીશ. નારદજી જેવી તારી ઈચ્છા. આમ કરતા કરતા 20 વર્ષનો માણસ હતો બહેનો ભાઈઓ, એ 40 પહોંચ્યો અને એનો દીકરો યુવાન થયો. નારદજીને ખબર પડી, હાલ ભાઈ, હવે તો તું 40 પહોંચ્યો. ત્યારે આ 40 વર્ષનો માણસ કહે, અરે મહારાજ, હજી મારા દીકરાને બરાબર લોટ દળતા આવડતું નથી. મારે પાટીએ બેસી ગાય કૂતરાને તગડવા પડે, લોટ ઉડાડે છે. નારદજી કે જેવી તારી ઈચ્છા. નારદજી જતા રહ્યા. હવે 40 માંથી 80 પહોંચ્યો અને મૃત્યુ પામ્યો. પણ એનો આત્મો ક્યાં આવ્યો? જ્યાં લોટ દળવાનું મિલ હતું ને, એ કૂતરાના શરીરમાં એનો આત્મો આવ્યો. યાદ રાખજો, સંત એકવાર તમારો હાથ પકડે પછી છોડતા નથી. જગતના લોકો છોડી દે, હા, ઘડીએ ઘડીએ ગુડું બદલાવે. નારદજી આવ્યા અને જે કૂતરાના દેહમાં આત્મો છે ને કહે, હાલ હાલ, હવે તો તું કૂતરાના દેહમાં આવ્યો. ત્યારે આત્મો નિહાપો નાખીને કહે, હું એક જ તમને આ ધરતીમાં દેખાવ છું. મારે નથી આવું, જાઓ બીજા કોઈને ગોતો. બહેનો ભાઈઓ, આ નારદજી અને ઈશ્વરના દીકરાની કથા નથી, આ સંત અને જીવની કથા છે. સંતો સ્ત્રી અને પુરુષને ડગલે ને પગલે કહે છે કે ભજન કર, ભક્તિ કર, સત્સંગ કર. ભલે તું માયામાં રહે, પણ માયામય જીવન નો વિતાય. સંસારમાં રહેતા રહેતા ભક્તિના વ્યવહાર પણ શરૂ રાખો. પણ મનુષ્ય પત્ની, પુત્ર, ધન વગેરેમાં ફસાયેલો રહે, આ આસક્તિ છૂટે નહીં ત્યાં સુધી મુક્તિ નથી. મુક્તિ એટલે શું? આ દેહમાંથી પ્રાણ નીકળી જાય એને મુક્તિ કયો? ના ના, આત્મો અજર અમર છે. પણ આપણા મનને બહેનો ભાઈઓ વાસનામાંથી મુક્તિ દેવરાવાની છે. આને સાચી મુક્તિ બતાવી છે. ભટકે છે મન, આત્મો નથી ભટકતો. જે વિચારથી માણસ મરે છે અને એ વાસના એના મનમાં રહી જાય એટલે એને ભટકવું પડે છે.
માટે આપણા મનને વાસનામાંથી મુક્ત કરો, એટલે આના જેવી એકે મુક્તિ જ નથી. ત્યારબાદ સનત કુમારો અને નારદજીનો સંવાદ, નારદજીનો ભક્તિ સાથે મેળાવ. આવો આનું દર્શન કરીને પછી કથાને વિરામ આપી. એક યાદ રાખજો બહેનો ભાઈઓ, કોઈ શ્રોતા હોય કે ના હોય, હું મારા ટાઈમે કથા શરૂ કરી દઈશ. હા, મારા સુખદેવજી મહારાજનો એવો ભાવ હતો કે કોઈ વૈષ્ણવો કથા સાંભળવા ન મળે તો ત્યાંના વૃક્ષોને એ વૈષ્ણવો સમજીને કથા સંભળાવતા. હા, એટલે હનુમાનજી મને પણ એવો ભાવ આપ્યો છે કે કોઈ શ્રોતા હોય કે ન હોય, ટ્રાફિક હોય કે ન હોય, પણ અહીંયા વૃક્ષો છે એને વૈષ્ણવ સમજીને હું કથા સંભળાવીશ. બંને ત્યાં સુધી બહેનો ભાઈઓ કથામાં વહેલા પધારજો. 5 દી હમણાં કામ સવારે વહેલા જાગી, ટિફિન વહેલા જાગીને કરી નાખજો. વારંવાર આ અવસર તમને મળવાનો નથી. હા, અને એવું નથી કેવલ વડીલો જ કથા સાંભળવા આવે, સાથે પુત્ર વધુ યુવા પેઢીને પણ લાવો. હા, કારણ કે વડીલો તો કથાના માર્ગદર્શન પ્રમાણે, કથા પ્રમાણે જીવન જીવે છે. યુવા પેઢીને પણ કથાના માર્ગદર્શનની બહુ વિશેષ જરૂર છે. આવો પૂર્વે સનત કુમારોએ આ કથા નારદજીને કહી સંભળાવી હતી. શંકાદિક ઋષિઓ વિશાલા ક્ષેત્રમાં બિરાજતા હતા. ફરતા ફરતા નારદજી ત્યાં જઈ પહોંચ્યા. સનત કુમારોએ નારદજીનું સ્વાગત કરી અને નારદજીનું ઉદાસ મુખ જોઈ તેનું કારણ પૂછે. ત્યારે નારદજી કહે, હું તો આનંદમાં છું, મને કોઈ જાતનું દુઃખ નથી, પણ મારો દેશ આજે દુઃખી, તેથી મને દુઃખ થાય. સત્ય, તપ, દયા, ધર્મ રહ્યા નથી. મનુષ્ય બોલે કાંઈ, મનમાં હોય કાંઈ અને કરે છે પણ કાંઈ. જીવ માત્ર પેટ ભરા થઈ ગયા છે, આખો દી ધંધાની પાછળ. આવો પ્રસંગ હશે છતાંય તમે જોઈજો, પુરુષો બહુ ઓછા દેખાય કથામાં. હા, બહેનો આવશે. કોઈને સુખ કે શાંતિ નથી. નારદજી કહે, હું અનેક સ્થળે ફર્યો પણ મને શાંતિ મળી નથી. આજે દેશ પણ દુઃખી, હવે જગતમાં ક્યાંય ધર્મ રહ્યો નથી, સત્ય રહ્યો નથી. આમ નારદજી દુઃખી થઈને બોલ્યા. નારદજી આગળ કહે કે જગતમાં મને ક્યાંય શાંતિ જોવા મળી નથી. હું ફરતો ફરતો વૃંદાવનમાં ગયો, ત્યાં મેં એક કૌતુક જોયું. એક યુવતી રડતી હતી. 2 વૃદ્ધ પુરુષો યુવતીની આગળ મૂર્છામાં પડ્યા હતા. તે યુવતીએ મને બોલાવ્યો એટલે હું એમની પાસે ગયો. સાધુ પુરુષ કોઈ સ્ત્રી પાસે ન જાય, પણ મદદ માટે તો જવું પડે. તે યુવતી મને કહે કે તમે કોઈ સંત લાગો છો, તમારા દર્શન કર્યા પછી મને શાંતિ મળી. હું તમારો વધારે સમય નહીં લઉં, મને થોડો સમય આપો. નારદજીએ પૂછ્યું કે તમે કોણ છો? તે યુવતી બહેનો ભાઈઓ પોતાની કથા કહી સંભળાવી કે મારું નામ ભક્તિ છે. જ્ઞાન અને વૈરાગ્ય નામના મારા 2 પુત્રો છે. મારા 2 પુત્રો વૃદ્ધ થઈ ગયા અને મૂર્છામાં રહે. દ્રવિડ દેશમાં મારો જન્મ થયો. કર્ણાટકમાં હું મોટી થઈ. મહારાષ્ટ્રમાં મને ક્યાંક ક્યાંક માન મળ્યું અને ગુજરાતમાં મારી દશા બગડી છે. આવું ભક્તિ મહારાણી ઘણા વર્ષો પહેલા બહેનો ભાઈઓ બોલ્યા. શું કામ? પેલા હું તમને દ્રવિડ દેશનું દર્શન કરાવું. બહેનો ભાઈઓ, દ્રવિડ દેશ એ દક્ષિણ ભારતમાં આવે. દ્રવિડ દેશમાં કયા કયા મહાપુરુષો થયા? શંકરાચાર્ય મહારાજ, રામાનુજ આચાર્ય મહારાજ, માધવાચાર્ય મહારાજ, વલ્ભાચાર્ય મહારાજ વગેરે સંતો થયેલા. દ્રવિડ દેશ ભક્તિનો દેશ. દ્રવિડ દેશ એટલે હાલનું કર્ણાટક. એ કર્ણાટકમાં આજે પણ આચાર શુદ્ધિ જોવા મળે છે.
ત્યાંના મંદિરમાં જાઓ, આજે પણ બહેનો ભાઈઓ ધોતી વગર તમે ન જઈ શકો. બહુ ત્યાં સંયમ નિયમ રાખવામાં આવે છે. પણ આપણા ગુજરાતમાં બહેનો ભાઈઓ ધનનો મોહ વધુ છે. હા, વધુ છે. એક વાત કહું, મહારાષ્ટ્રમાં એક મોટું બ્રિજ બનાવવાનું હતું. એટલે એના માટે 3 રાજ્યના કોન્ટ્રાક્ટર આવ્યા. મદ્રાસી, મહારાષ્ટ્રનો અને એક આપણો ગુજરાતી હતો. એમના અધિકારી પેલા મદ્રાસીને બોલાવ્યો, પૂછ્યું કે આ બ્રિજનો કેટલો ખર્ચ, કેટલા દિવસમાં થશે, કયું લોખંડ વાપરશો? પેલો મદ્રાસી કહે કે આ બ્રિજ બનાવતા 3 વર્ષ થશે અને આ મટીરિયલ વાપરવામાં આવશે અને 3 કરોડનો ખર્ચ થશે. પછી મહારાષ્ટ્રને બોલાવ્યું. મહારાષ્ટ્ર વાળાએ કીધું કે 5 વર્ષ થશે અને 5 કરોડ ખર્ચ થશે. છેલ્લે આપણા ગુજરાતીને બોલાવ્યું. ગુજરાતીએ જવાબ આપ્યો કે 1 વર્ષમાં તૈયાર થઈ જશે અને 10 કરોડનો ખર્ચ થશે. ત્યારે બોલું સાહેબ પૂછે છે કે એટલા બધા કેમ? એ કે એમાંથી 2 કરોડ તમારા, 5 કરોડ મારા. પેલા સાહેબે પૂછ્યું કે તો આ બ્રિજ બનાવશે કોણ? આપણો ગુજરાતી બોલે છે કે પેલા મદ્રાસીને દઈ દો. આનું નામ ગુજરાતી. ગમે ત્યાંથી રૂપિયા કેમ કાઢવા, એ ગુજરાતી છે. એટલે આપણા ગુજરાતમાં ધનનો મોહ વધુ છે. તેથી ભક્તિ મહારાણી કહે છિદ્ર ભિદ્ર થઈ ગઈ. આથી ગુજરાતમાં 2 પુત્રો સાથે હું પણ ગઢપણ પામી ગઈ. હું કામ? કલિયુગમાં ત્યાં જીવનમાં ભોગ અને શરીર સુખ મુખ્ય થયું. આપણા ગુજરાતી કલે શરીરને બહુ હાચવે. અરે જાત્રામાં ગયા હોય ને તોય ત્યાં શરીરને હાચવું થાય. બોલો, યાદ રાખજો, શરીરને બહુ હાચવું હોય નહીં અને શરીરને બહુ લાડઈ ન કરો, મધ્યમમાં રાખો. આપણું જીવન અર્થ પ્રદાન અને કામ પ્રદાન થયું છે. તેથી તો ભક્તિ મહારાણી કહે કે હું છિદ્ર ભિદ્ર થઈ ગઈ હતી. જ્ઞાન વૈરાગ્યની કોઈને જરૂર નથી. અને અહીંયા આપણે ગુજરાતી પાસે કોઈ જ્ઞાનની વાતો કરીએ એટલે તરત ઊભો થઈને વયો જાય કે આ મહારાજને કઈ ધંધો જ નથી, હાલો હાલો. લોકો જ્ઞાન વૈરાગ્યની ઉપેક્ષા કરે. તેથી ભક્તિ મહારાણી કહે કે જ્ઞાન વૈરાગ્યને મૂર્છા આવી, પણ નારદજી હું વૃંદાવનમાં આવી અને યુવાન થઈ ગઈ, પરંતુ મારા આ 2 પુત્રો મૂર્છામાં રહે. પછી નારદજી ભક્તિ મહારાણીને આશ્વાસન આપે કે હું કોઈ ઉપાય વિચારીશ, તમારા માટે હું સત્કર્મ કરીશ, હું પ્રયત્ન કરીશ. જ્ઞાન વૈરાગ્યની સાથે હું ભક્તિને જગાડવાની અને ભક્તિનો પ્રચાર કરીશ. નારદજીએ જ્ઞાન વૈરાગ્યને જગાડવા અનેક પ્રયત્નો કર્યા, પણ કાંઈ વળ્યું નથી. વેદોના અનેક પારાયણો કર્યા તો પણ જ્ઞાન વૈરાગ્યની મૂર્છા ઉતરતી નથી. નારદજી ચિંતામાં પડ્યા. તે વખતે આકાશવાણી થઈ કે તમારો પ્રયત્ન ઉત્તમ છે, પણ જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિનો પ્રચાર કરવા તમે કંઈક સત્કર્મ કરો. ત્યારે નારદજી આકાશવાણીને પ્રશ્ન કરે, હું શું સત્કર્મ કરું? આકાશવાણી કહે કે સંતો તમને સત્કર્મ બતાવશે. પછી નારદજી બધાને પૂછે છે કે જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિને જાગૃત કરવા કોઈ ઉપાય તો બતાવો, પણ કોઈ ઉપાય બતાવતું નથી. આથી સનત કુમારો પાસે નારદજી બદ્રિક આશ્રમમાં ગયા અને બધી વાત કહી. સનત કુમારો કહે, નારદજી તમે ભાગવતની કથા કરો, તમારી ઈચ્છા પૂર્ણ થશે. ત્યારે નારદજી કહે કે ભાગવતમાં તો વેદોનો અર્થ ભરેલ, મેં તો વેદોના ઘણા પારાયણો કર્યા, પણ કાંઈ પરિણામ સારું આવ્યું નહીં. ત્યારે સનત કુમારો કહે કે વેદમાંથી જ ભાગવત નીકળેલા, છતાંય ભાગવતમાં વેદાંત કરતા દિવ્ય શક્તિ. એક ઉદાહરણ આપ્યું કે દૂધમાંથી ઘી ઉત્પાદન થાય, દૂધ ન હોય તો ઘી ન થાય.
અને ઘીમાં દિવ્ય શક્તિ આવે બહેનો ભાઈ. એ 2 તોલા ઘીથી આપણે ભગવાનનો દીવો કરી શકી, પણ 2 મણ દૂધ હોય તો દીવો કરી નથી શકતા. દીવાની વાત આવી એટલે બહેનો બધાને કહું છું કે અહીંયા આપણે જે કાંઈ સત્કર્મ કરશું, કીર્તન કરશું, કથા કરશું, જે કાંઈ તમે દાન પૂન કરશો, એ જ્યોતની સાક્ષી આપણે કરવાનું છે. હા, એટલે અહીંયા અખંડ જ્યોત 8 દિવસ સુધી આપણે રાખવાની છે. 8 દિવસ શું કામ? આગલે દિવસે પૂજન થાય. અહીં એક વ્યક્તિને હું કહું એટલે એ દિવેલ 8 દિવસનું પૂરું પાડી દે, પણ મારો એવો ભાવ છે કે બધાના આંગણેથી 2 ચમચી દિવેલ લાવજો. એટલે જે જ્યોતના દર્શન કરે એટલે એને એમ થાય કે આ જ્યોતની અંદર મારા ઘરનું પણ 2 ચમચી દિવેલ છે. કથામાં જે પણ આવો 2 ચમચી રોજ દિવેલ લાવવું. હા, પણ યાદ રાખજો, રોટલી ચોપડતા હોય એમાંથી ન લાવવું, તમારા હાથ અંદર બોલાઈ ગયા હોય ન લાવવું, હા, વાયટું બોલેલું હોય ન લાવવું, ચોખ્ખું ઘી લાવવું. સનત કુમારો આગળ કહે કે ભાગવત સર્વે વેદોમાં, અને ભાગવત સર્વે વેદોનો સાર. વેદ ઉપનિષદની ભાષા ભારે ખમ. વ્યાસજીએ ભાગવતમાં વેદાંતના સિદ્ધાંતો આપ્યા, પરંતુ કઠિન સિદ્ધાંતો દૃષ્ટાંતો દ્વારા સરળ અને રોચક બનાવી અને ભાગવતની રચના કરી. તમે આ ભાગવતની કથા કરો. નારદજીએ આ પ્રસ્તાવ સ્વીકાર કર્યો અને ભાગવત કથાનું પાન કરવા ત્યાંથી બધાએ ઋષિઓ ગંગા કિનારે આવ્યા. કારણ કે ગંગા એ જ્ઞાનની ભૂમિ છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભૂમિની અસર સૂક્ષ્મ રીતે આપણા મન ઉપર થાય. હા, મન ઉપર થાય. એ ભોગ ભૂમિ એ ભક્તિમાં બાધક છે. મને એવું લાગે છે બહેનો ભાઈઓ કે આ ભવનાથ પારકની ભૂમિ છે ને અતિ દિવ્ય છે. કારણ કે અમને પહેલે દિવસે જ ખબર પડી જાય, પહેલે દિવસે જ ખબર પડી જાય. પૂજા સ્થાપન કરી ત્યારે જ ખબર પડી જાય આ ભૂમિ દિવ્ય છે. નહીતર અમુક ભૂમિમાં બહેનો ભાઈઓ કથા કરવા જાય તો આપને એમ થાય કે 7 દી પૂરા થાય તો સારું, માંડ સમય વીતે, એવો પ્રભાવ પડે ભોગ ભૂમિનો. નારદજી સનત કુમારો સાથે વ્યાસ આશ્રમમાં આવ્યા. નારદજી હાથ જોડીને બેઠા, ત્યાં ઋષિ મુનિઓ પણ ભાગવત કથાનું પાન કરવા આવ્યા. અને જે નહોતા આવ્યા તે એક એકના ઘેરે બહેનો ભાઈઓ ભૃગુ ઋષિ ગયા. ભૃગુ ઋષિ ગયા. અને આ ભૃગુ ઋષિ કોણ? બહેનો ભાઈઓ, બધા ઋષિઓ મળીને યજ્ઞ કરતા હતા, એમાં નારદજી સામેલ હતા. એટલે નારદજીએ પ્રશ્ન કર્યો કે આપણે બધા યજ્ઞ તો કરીશું, પણ યજ્ઞનું ફળ કોને આપશું? પછી આ કાર્ય ભૃગુ ઋષિને સોંપવામાં આવ્યું. એટલે ભૃગુ ઋષિ સૌ પ્રથમ બ્રહ્મજીની પરીક્ષા લેવા જાય છે. બ્રહ્મલોકમાં ગયા, પણ બ્રહ્મજીને ભૃગુ ઋષિએ વંદન ન કર્યા. એટલે બ્રહ્મજીને એકદમ ક્રોધ આવ્યો. એક તો તું મારો પુત્ર છો, છતાંય મને તું વંદન નથી કરતો. એટલે ભૃગુ ઋષિને થયું કે બ્રહ્મજીને આ યજ્ઞ ભાગ આપવો નથી. ત્યાંથી કૈલાશ ધામમાં ગયા. શિવજી અને પાર્વતીજી એમના ગુપ્ત સ્થાનમાં હતા. ગણોએ રોક્યા, છતાંય ભૃગુ ઋષિ રોકાણા નહીં અને ગુપ્ત સ્થાન ઉપર ગયા. એટલે શિવજીને એકદમ ભૃગુ ઋષિ ઉપર ક્રોધ આવ્યો. ભૃગુ ઋષિએ નક્કી કર્યું કે શિવજીને પણ યજ્ઞ ભાગ આપવો નથી. ત્યાંથી ક્ષીરસાગરમાં વિષ્ણુ ભગવાન જ્યાં શયન કરતા હતા એ જગ્યાએ આવ્યા અને ભૃગુ ઋષિએ વિષ્ણુ ભગવાનની છાતી ઉપર જોરદાર લાત મારી અને
વિષ્ણુ ભગવાન ક્રોધ કરતા નથી, ગુસ્સો કરતા નથી, ઉલટા ના વિષ્ણુ ભગવાન ભૃગુ ઋષિના ચરણ પકડી અને પૂછવા લાગે છે કે હે મહાત્મા, તમારા ચરણમાં ક્યાંય લાગ્યું તો નથી ને? તમને કાંઈ દુખાવો તો નથી થતો ને? ત્યારે ભૃગુ ઋષિને કહ્યું કે મેં વિષ્ણુ ભગવાનની છાતી ઉપર લાત મારી, ક્રોધ નથી કરતા અને ઉલટાના મારી ઉપર પ્રેમ વરસાવે છે. એટલે ભૃગુ ઋષિએ નક્કી કર્યું કે યજ્ઞનો ભાગ આપણે વિષ્ણુ ભગવાનને આપવાનો છે. બહેનો ભાઈઓ, તમે કાંઈ પણ સત્કર્મ કરો, ઘરે પૂજા કરો, એ 3 વાર તમારે બોલવું પડે, ઓમ વિષ્ણુવે નમઃ, ઓમ વિષ્ણુવે નમઃ, ઓમ વિષ્ણુવે નમઃ. તો જ તમારી પૂજા અને યજ્ઞનો સ્વીકાર કરે, નતર તમારું એ કાર્ય અધૂરું રહે. એટલે ભૃગુ ઋષિ ઘરે ઘરે બધાયને ગયા અને વિનયથી અને વંદન કરીને બધાયને લાવે છે. હવે ભૃગુ ઋષિનું કાર્ય બહેનો ભાઈઓ હું તમને બધાને સોંપું છું. નારદજીનું કાર્ય મારા મોટા ભાઈ હરેશભાઈએ કરી દીધું છે. આ ધર્મ પ્રચારનું કાર્ય, અહીંયા મંડપ, બધી વ્યવસ્થા કરી દીધી, ઘરે ઘરે આ પત્રિકા પણ પહોંચાડી દીધી. પણ ભૃગુ ઋષિનું કાર્ય તમારે બધાને કરવાનું છે. કથા વિરામ લે એટલે તમારા આડોશી પાડોશી, તમારા સગા સંબંધી રહેતા હોય એને ફોન કરવો, ઘરે જઈને બધાને વિનયથી અને વંદનથી કહેવું કે આપણી સોસાયટીના આંગણે શ્રીમદ ભાગવત કથા બેઠી છે, તો થોડોક સમય કાઢી અને અવશ્ય કથા સાંભળવા પધારજો. યાદ રાખજો બેનો ભાઈઓ, આપણો સગો સંબંધી કાંઈ આર્થિક રીતે નબળો હોય અને એને આપણે રૂપિયા દઈને ટેકો આપી તો એનું આર્થિક દુઃખ દૂર થાય. પણ કોઈ આપણો સગો માનસિક રીતે દુઃખી હોય, પાડોશી દુઃખી હોય, અને એને કથાનું આમંત્રણ આપો અને એની માનસિક સમસ્યા કાંઈ પણ હોય અને કથા સાંભળવાથી દૂર થાય. એટલે પહેલો જ આશીર્વાદ કોને મળે? જેણે કથામાં લાવવાની પ્રેરણા આપી હોય એને મળે. માટે સત્કાર્ય તમે બીજા માટે કરો અને બીજાને સત્કાર્યમાં લાવો, એને પુણ્ય અવશ્ય મળે છે. નારદજી આજે શ્રોતા થઈને બેઠા, કથાના આરંભમાં જયકાર થયો અને મહામંત્ર હરિએ નમઃ શબ્દનો ઉચ્ચારણ થાય. શ્રી ગોવર્ધન નાથની જય સાથે કથાનો પ્રારંભ થયો. બોલો ગોવર્ધન ભગવાન કી. કેમ માંદાની જેમ બોલ્યા? યાદ રાખજો બહેનો ભાઈઓ, કથામાં તમે ભગવાનની જય બોલાવશો ને તો તમને લાભ થશે. શું કામ? એ બધી પ્રવૃત્તિ છોડી મનુષ્ય ધ્યાનમાં બેસે ત્યારે માયા વિઘ્ન નાખવા આવે. અનાદિકાળથી મનુષ્યનું માયા સાથે યુદ્ધ થતું આવ્યું. એ જીવ, સ્ત્રી અને પુરુષ પરમાત્મા પાસે જાય તે માયાને ગમતું નથી. અને માયાનું સ્વરૂપ કાંઈ એક નથી, એક નથી, અનેક સ્વરૂપ છે. કઈ રીતે? અહીંથી તમે કથા વિરામ લે અને તમે ત્યાં જાશો, લોકોને કહેવા કે આવજો કથા સાંભળવા, તમારી પેલા માયા ત્યાં બેઠી છે. શું કહેશે? અરે અહીંયા તો અમને બહુ સરસ સંભળાય છે, ત્યાં આવવાની જરૂર નથી, આ માયા બોલાવે. કોને? એને. ત્યારે એને પ્રેમથી ઉત્તર દેવો કે આપણે છાંયો જોતો હોય ને તો ઝાડ નીચે બેસવું પડે, કાંઈ ઝાડને જોવાથી છાંયો ન મળે. એમ કથા મંડપ નીચે આવીને તમે કથા સાંભળો ને બહેનો ભાઈઓ, તો તમને કાંઈક ઉર્જા અલગ પ્રકારની મળે. શાસ્ત્ર એમ બતાવે છે કે વક્તાના ડાબા અંગમાંથી જે ઉર્જા હોય એ શ્રોતાઓમાં આવે છે, અને ભાગવતની જે કાંઈ દિવ્ય શક્તિ છે એ પણ શ્રોતાઓની અંદર આવે છે. એટલે સભા નીચે બેસીને કથા સાંભળે એમાં કાંઈક વિશેષ આપને લાભ થાય. માયા જેમ વ્યાપક છે તેમ માયા બહુ જોરવાળી છે. જીવ અને માયાના મિલનમાં, જીવ અને પરમાત્માના મિલનમાં બહેનો ભાઈઓ માયા વિઘ્ન નાખે. માયા જીવને સમજાવે કે સંસાર ઘણો સારો, માયા જીવને સંસારમાં ફસાવી રાખે અને માયાની જીત થાય અને મનુષ્યની હાર થાય. તમારી જીત થાય એવી ઈચ્છા હોય તો પરમાત્માની પ્રેમથી એવી જય બોલાવો કે તમારા ઘર સુધી જયના શબ્દ સંભળાય, પવનના માધ્યમથી વિયા જાય. બોલો દ્વારિકાધીશ કી.
80% જેવું થયું. બોલો શ્રીમદ ભાગવત ભગવાન કી. બરાબર. સનત કુમારો કહે આ ભાગવત ગ્રંથમાં 18,000 શ્લોક. 18 એટલે 9 ને 9 18. બહેનો ભાઈઓ, 18 ની સંખ્યા પરિપૂર્ણ. મારા શ્રી રામ પરિપૂર્ણ. મારા રામજી 9મીએ પ્રગટ થયા હતા અને મારા શ્રી કૃષ્ણ 9મીએ ગોકુળ આવ્યા હતા. ત્યારે નંદ મહોત્સવ કરવામાં આવ્યો. નંદ મહોત્સવના શ્લોકો 18, ગીતાજીના અધ્યાય 18, એ સ્થિતિ જ્ઞાનના લક્ષણો 18. અને એ પણ યાદ રાખજો, મારા રામની 12 કળા અને શ્રી કૃષ્ણની 16 કળા એવો કોઈ દી ભેદ ન રાખશો. પરમાત્માના 23 અવતાર છે, એમાં 2 જ પૂર્ણ પુરુષોત્તમ અવતાર, મારા રામજી અને શ્રી કૃષ્ણ. 2 જ પૂર્ણ પુરુષોત્તમ છે. આ ભાગવત કથાનું મહાત્મય સનત કુમારો નારદજીને કહે કે જે શક્તિ પરમાત્મામાં છે તે જ શક્તિ ભાગવતમાં છે. મહાપુરુષો તો કહે કે પરમાત્મા કરતા ભાગવતમાં વધારે શક્તિ. કેટલાક મનુષ્ય એવા હોય કે પરમાત્માના દર્શન કરે તો પણ તેમનું જીવન સુધરતું નથી. એ દુર્યોધનને શ્રી કૃષ્ણના દર્શન કર્યા હતા. દુર્યોધનને શ્રી કૃષ્ણએ સમજાવ્યો છતાં દુર્યોધન માન્યો નથી. દુર્યોધન પરમાત્માનું માન્યો નહીં. કેટલાક દુર્યોધન જેવા પાપી જીવો પરમાત્માના દર્શન કરવા છતાંય સુધર્યા નથી. પણ તે મનુષ્ય ભાગવતની કથા શ્રવણ કરે તો એમનું જીવન અવશ્ય સુધરે. મારા શ્રી કૃષ્ણ જ્યારે પ્રત્યક્ષ બિરાજતા હતા ત્યારે થોડા જીવો ભગવાનના ચરણોમાં આવ્યા અને એ જીવોનો ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધાર કર્યો. પણ આજે પરમાત્મા પ્રત્યક્ષ બિરાજતા નથી ત્યારે ભાગવત કથા, શ્રી કૃષ્ણ કથા દરેકના જીવનનું કલ્યાણ કરે. પરમાત્મા કરતા ભાગવતની કથામાં વધુ શક્તિ છે. ગમે તેવો પાપી પણ આ કથા સાંભળે તો એનું પાપ બળી જાય. એ કથા સાંભળ્યા પછી પાપ ન કરો. મનથી નિશ્ચય કરો કે મારો નવો જન્મ થયો, હવે હું પાપ નહીં કરું. કથા સાંભળ્યા પછી જે પાપ છોડે તેને પરમાત્મા ક્ષમા આપે. આમ આપણે આપણું આત્માનું ચરિત્ર જોયું. અહીંયા કથાને વિરામ આપી આગળ જે કાંઈ ભગવાન કથાનું દર્શન કરાવશે બપોરે 3 વાગે કરશું. કથાને વિરામ આપતા પહેલા ભગવાનનું ભાવથી નામ કીર્તન કરીએ. શ્રીમ નારાયણ 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 બોલો. એ ભગવાન નારાયણ નારાયણ નારાયણ. આદિ નારાયણ નારાયણ નારાયણ. હે ભાગવત નારાયણ નારાયણ નારાયણ. હે બાપા રામ સીતારામ 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 બોલો. બાપા રામ સીતારામ સીતારામ સીતારામ. ગુરુ રામ ગુરુ